કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. ફરીથી મારા એક નવા વિડીયોમાં ગાઈસ આપનું હાર્દિક સ્વાગત છે. તો વ્લોગમાં અંત સુધી બને રહેજો, તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરવાની છે. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું વાત છે બેટા, આટલું બધું જોરથી આજે? હા, સવારમાં ફૂલ એનર્જી, વાત જ ના કરો. શું આજે ગાઈસ સેટરડે છે એટલે શનિવારના દિવસે સવારમાં વહેલા ઉઠી ગયા છે મારા બંકાઓ. આ તો બહુ વહેલી ઉઠી હો બેટા તું. હા, 6 વાગ્યાની ઉઠી. હા ખરેખર આ પહેલી વખત જોયું કે તું 6 વાગે ઉઠી અને એને આપે રેડી થઈ ગઈ. સારું કે હું તો અંકવાર ઉઠેલી છું. તો આજે 18મી તારીખ છે અને અષાઢી પંચમી છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. આ પહેલા જ ઉઠ્યા છો? શું વાત છે, ઉઠીને જજ મારી મમ્મી મોબાઈલ શોધે છે. બોલ મમ્મી ક્યાં મૂકેલો રાત્રે છે? હા ખબર નહીં આવે. ખબર નહીં. તમારી મમ્મી સવારની એનર્જી હા, મારા ચાચાને નો પડે. ચાચી મુકુટ પર નહીં. ચા પાણી દાળ દો તરફ ચાચા થઈ. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ રોહી બેટા. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. પીહુ જેવી એનર્જી ના મળી. શું કહેવું પીહુ? પીહુ કેટલી જોરથી બોલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અરે વાહ વાહ, આવી એનર્જી જોઈએ. તમે લોકો ગ્રીજો પાવડર પીવો છો, એ પાવડરની એનર્જી થોડી બતાવવી પડે ને. હવે કઈ ફટાફટ જો એક્સરસાઇઝ કરજો. શું કીધું? હા, કઈ એક્સરસાઇઝ કરવાની? ઇંગ્લિશ. ઇંગ્લિશ નહીં, ચક્રાસન. કસરત કરવાની દાવ. હા, દાવ કરવાનો. 1 2 3 4 એવું દાવ કરવાનો. હા, ઊભી થા. તો કેવું લાગ્યું રીતિકા સવારમાં અત્યારે? મસ્ત મજાનું નહીં? મસ્ત મજાનું લાગે. હવે ચા મૂકવાની છે, રોહિન માથું રાઈને પછી ચા મૂક. મારી ચા અલગ મૂકજો હો, સારું. કેમ કે મારે થોડું કામ છે તો થોડું લેટ મૂકજો ચા મારી. હજી દૂધ આવ્યું નહીં, આ તો દુકાનેથી લાવીને મેળ્યું. હા હા હા. પણ દૂધ વાળા કાકા હજી આવ્યા નહીં. દૂધવાળા કાકા બીમાર પડી ગયા છે કીધું તો. એવું? હા તાર પછી એમના છોકરીઓના લઈને આવો. એ ટાઈમ ડેરી વેડવા જવાનું એટલા માટે. તે તો હું બહુ વહેલી ઉઠી. એવું બેટા? તો આજે આખા ગામના કાજુ કતરી વેચીશું. હા, ચિંતા ના કર. જાઉં ને. તું વહેલી ઉઠી બરાબર, તો આજે કાજુ કતરી તો વેચવી પડે ને. રોજ 9 વાગે ઉઠે. હે, અને આજ વહેલી ઉઠી. આ એટલા માટે તો કાજુ કતરી વેચવી પડે બકા. શું કેવું પીવું? જાઉં ને. કેમ? અને હું વાત કરું છું આ બાજુ બેટા, તિલક મિલક કરે. ઓકે હા, જો પણ થોડો પાવડર તો લગાવી દે વ્હાઈટ ટોન. નહીં, નહીં તમારા લલ્લો બગાઈ ગયા. મારા લલ્લાએ બગા નાખ્યો. છોકરાઓને છોકરીઓ સ્કૂલે તૈયાર થઈને નહીં મોકલવાની. અરે પણ નોર્મલ જ એવું નહીં રીતિકા, પેલું તું જોઈએ ને બકા, છો પાવડર તો જોઈએ કે ના જોઈએ? પાવડર નહીં લગાવવાનો. અરે ખાલી લાલ ચલ્લો એટલો જ કરી દેવાનો. તારી વિચાર જરા ખોટી. ખાઈ વ્હાઈટ ટોન ની વાત કરું છું. ના, તૈયાર થઈને નહીં જવાનું. અત્યારે દુનિયા બહુ ખરાબ થઈ ગઈ છે. બોલો, તમારી મમ્મી મોટા થઈને તમને બિલકુલ શોખ નહીં કરાવે, મને એવું લાગે છે. હા, મોટા થઈને એ અલગ છે. આપણી જોડે રહે ને તો આપણી જોડ હોય ને તૈયાર થાય ને આપણે લગ્ન પ્રસંગ જઈએ તો વાંધો નહીં, પણ ત્યાં એકલા હોય એ લોકો. બરાબર. રોજ રેડી થઈને છોકરીઓના મુલગાના તે બધું પીવું બહુ કરી જતી. પછી હું બોલ્યું હું ના એવું બધું કરીને જવાનું નહીં. સાચી વાત ને? સાચી વાત, સાચી વાત. ના, હું તો ગોરામાં કરીને જવાના. હા ગોરમ કે ટીકો. વાયરોમાં એ બધું હા, ચાલે. એ ગોરમ તો તૈયાર થઈ જવાય. રોજ દાડા એટલી વસ્તુ તૈયાર થઈ જાય. એટલે રોજ નહીં, રોજ કેવું એ હા. અમુક છોકરો રોજ કેવી ટેવ, એમનો નાદાન બુદ્ધિ હોય. પણ અત્યારે બધે બહુ કિસ્સાઓ બની ગયા. સાચી વાત, સાચી વાત. વાંધો નહીં, પણ ગોરમ તમે તૈયાર થઈને જજો. 21 તારીખે છે, 21 તારીખે. 22 ના પછી. એવું? જાણી પીવાની જવાનું. ઓય 25 તારીખે ગોરો ના. 21 તારીખ. કિલો દૂધ. 500 ગ્રામ થેલી ના. હા, ચા મૂકી દો ને. કેટલા લીધા? 38. 38 રૂપિયાની 500 ગ્રામ. હા. ઓહો. સિમ્બા સેકન્ડ સેવો સેકન્ડ કર, સેકન્ડ સેકન્ડ કર. ગુડ બોય. રાઈટ 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 કર બેટા. રાઈટ સાંભળતો નહીં એવું લાગે તને. રાઈટ. ઘરમાં મમરાનો નાસ્તો આપે છે, ગઈકાલે વઘારી જતા નહીં. ચાલે. બે ડબ્બા શું કરવા બેટા? ગોયરોમાં તો બુધવાર આવે છે. 5 દિવસ થઈ જાય ને બુધવાર જ આવી જાય. એવું? હોવા. કમ્પ્લીટ મૂકજો હો. બરાબર. બધું અત્યારે એમના ચિત્ર છે. એક જ પીરિયડ છે. હા, ચિત્રનું જ કરાવશે આજે આખો દિવસ. પછી રમાડે એમ છોકરાઓને તો નાના ને એટલા બધા પીરિયડ ના આવે. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા રૂહી. બાય બાય. બાય બાય. કેટલા વાગે લેવા આવું? 11 વાગે લેવા આવીશ. બાઈક લઈને આવજો. બાઇક લઈને આવીશ. હા, કાલે રૂહી કે બાઇક લઈને આવજો એમ કે. કેમ બાઇક લઈને કેમ? ખાલી એમને કેમ પણ? સારું લાગે એટલે બાઈક ઉપર. બાઇક પર સારું લાગે છે, હા, મજા પણ તમે પડી જાવ તો પછી મને ખરાબ લાગે. ના પડે.
નહીં રૂહી પણ ઊંધું નહીં બેસવાનું હા કઈ ઊંધું બેગ ઉપર ઊંધું બેસાય એટલે આ રૂહી ઊંધું બેસે એટલા માટે કહું છું એક્ટિવા ઉપર બેસાય ફાઇનલ ગાઈસ તમારો ભાઈ નાય જોને ફ્રેશ પણ થઈ ગયો છે અને હવે રૂહી ને પીહુ ને લઈ જાવ સ્કૂલે લેવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે કેમ કે આજે શનિવાર છે અને મમ્મી ક્યાં જાવ છો તમે ઓહો હો આટલો બધો પવન ખાવ છો ગરમી બહુ લાગે નહીં ને એટલા માટે તો તમે કુલર લઈ દીધું પણ જો ગાઈસ એક બાજુ પાણી પડે છે ને પેલી બાજુ પાણી નહીં પડતું મમ્મી હા પણ ઘર બનાવતી વખતે મમ્મી આ ઢર પડી ગયેલો છે આ એન્જિનિયર થી નહીં બનાવ્યું મમ્મી ખાલી પેલા કોન્ટ્રાક્ટર થી બનાવે કડિયા થી બનાવેલું ગેસ આ એન્જિનિયર થી ઘર નહીં બનાવ્યું એટલા માટે ઉચ્ચ નીચ છે શું વાત છે ગુડ મોર્નિંગ જય માતાજી આ માથામાં કારા કારા છે કે આ મૂછો કારકાય છે કે દાઢી ધોરી એટલે તમે જવાનું માણસો તમારા અને ગઈકાલે નાટી લાઈફ આવી ગઈ બાબા હા ભાઈ કીધો એટલે લોંગી ની રીતિકાએ કટિંગ કરેલી ને કટિંગ કરી નાખી બરાબર બરાબર કમ્પ્લીટ પાછળ જેવું કે છે ની ઓહ જોરદાર પેન જેવી પેન્ટ જેવી લાગે નહીં પોકેટ વાળી છે મસ્ત લાગે છે પણ આ દાઢી કરી નાખો પપ્પા એટલે તમે જવાન લાગો આજે શનિવાર છે હા આજે શનિવાર તેલી હું દાઢી કરતો નથી કે માથામાં તેલ નથી કાઢતો બરાબર શનિ દેવ મારા દારૂ કરે કે આપણે શનિવાર દિવસ આવું બધું નહીં કરે એવું કેમ એવું એ હશે નહીં પપ્પા પહેલા શનિ દેવ કહેવાય શનિ દેવને તેલ ચડે હા એટલે આપણા માથામાં તેલ નાખે રાઈટ જોઈ લો ગાઈસ એમને દાદીને હેરાન કરે છે અમારો ગોલગપ્પો હા અને આને તો લઈ જ ના જવાય હે મમ્મી હા લઈ જાય તો પછી જોઈ લો ગાઈસ કમ્પ્લીટ બીજી બ્લેક કલરની નાટી છે ને બીજી બ્લેક કલરની નાટી છે બ્લેક કલરની એટલે દાદાની ટી-શર્ટ ના દાદાની નાઈટી નાની ટી-શર્ટ મેચિંગ થઈ ગઈ જો ઓહો મેચિંગ બોલ તો મેચિંગ જલ્દી મમ્મી જલ્દી નીકળો મમ્મી શું લેવા જાવ છો મસૂરની દાળ આવજો આજે તો પછી શું લેવા જાવ છો ત્યાં ખોટું ઓકે તો ગાઈસ આજે છે શનિવાર મેં પણ માથામાં તેલ નાખ્યું નહીં અને મારી રીતિકા અત્યારે જો તો કપડાં ધોવે છે આજે બંને છોકરીઓ ગઈ છે ને સ્કૂલે એટલા માટે શાંતિ લાગે છે ને રીતિકા હે હા કેટલા કપડાં રહ્યા હવે પછી કામ ફિનિશ હજુ જોરથી માર કપડાને મારવું જરૂરી છે ગાઈસ આ લોકો કપડાને મારીને આવરદેની ઓછી થઈ જાય છે હો ગાઈસ દવાની તો 80-83 કરી નાખી છે મારા ગોલગપ્પાએ આયુષ મંત્રાલયમાંથી ગાઈસ મંગાવ્યું હતું અમે મસ્ત મજાનું મારા પપ્પા માટે જોઈ લો આ બધું જોઈ લો ડાયાબિટીસનું સ્પેશિયલ મંગાવ્યું હતું 3500 રૂપિયાની દવા હતી પણ એવી ને એવી પેકિંગ કરીને બધી ગોળીઓ પડી છે પપ્પાએ ઘરે જ નહીં જો આ પણ ડબ્બી ભરેલી છે જો કે 3500નું અમે ઓનલાઈન મંગાવ્યું હતું આયુષ મંત્રાલયમાંથી જો કે ટીવી પર એડ આવી હતી આપ સૌને ખબર છે કે તમે લોકો ટીવીમાં જોતા હશો અને પછી કંઈક ચેનલ ખોલતા બધી એડ અંદર આવે છે એમાંથી મારી મમ્મી ઓનલાઈન 3500 રૂપિયાની આયુષ મંત્રાલયમાંથી આયુર્વેદિક દવા મંગાવી પપ્પાએ પીધી જ નહીં દવા બગડી ગઈ તો ચાલો શું કરે છે અંદર બંને દાદા દીકરો હા ઊંધીડી આવી કેટલી છે ઓ બાપ રે બાપ બધું ના ખોલાય અંદર બચ્ચું છે શેનું બચ્ચું છે પણ શેનું બચ્ચું છે ઉંદરનું બચ્ચું છે ઉંદરનું બચ્ચું છે તો આપણે એને મારીએ હા ગણપતિ દાદા મારે આપણને બેટા ઓ બાપરે કોણ મારે ગણપતિ ઓય ધૂમધૂમ તેના બોલતો જોરથી બોલ ઉભરે ફરતી બોલ બચ્ચું શેનું હતું આટલું મોટું બચ્ચું હતું કેટલું મોટું બચ્ચું હતું અરે આ ગ્રીજો પાવડર પીના શું બગાડ્યું ત્યાં હે આવી રીતે દૂધ પીવાનું ત્યાં શું પીધું હે સારું શેની ગોળી કરો છો એમની આપણી મંગાવી લઈએ પણ આપણે બહુ લોંગ ટાઈમ થઈ ગયો પપ્પા હા બરાબર બેટા ગોળી બરાબર દાદા આપણે ઓહો પપ્પા ફરતી બોલતો વીર આમ કરતો એક્શન કરતો વીર ઓય ઓ ગોલગપ્પા એક્શન કરતો આમ હે નહીં પપ્પા જોઈ લો ગાય છે દાદાને કેવી સેવા કરે છે જોઈ લો ઓહો વાહ નહીં બાબા કે લાય ગોળી આપ
જો પાણી પીવડાવો પપ્પાને. હા 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 આમ કરી દે નહીં લાવો ગોળી આપો ફરતી. નહીં પપ્પા એમ કે હા ઉભરે વેલકમ માય હોમ માય ડિયર ડોટર્સ. વેલકમ ગુડ. ધૂમધૂમ ટેનો વાળો આવ્યો શું? વાહ પણ સવારે હું બેટા તમે લોકો વહેલા ગયા છે એટલે આ વાર કેમ આવા કરી નાખે તમે? હા એટલું બધું રમે તમે? એક્સરસાઇઝ કરી? કેવી એક્સરસાઇઝ કરી બતાવો તો ખરા. હે એક્સરસાઇઝ કરી તમે? ઓહો આ શું લઈને આયા? વાહ પહેરેલી જ છે. સવારમાં જવાની એનર્જી બહુ બધી હોય અને આવવાની એનર્જી કેમ નહીં હોતી? હજુ છે જ. ઓહો ગરબા નહીં ગાવાના એવું? બીજું શું કરાયેલું? ગરબા કરાયેલા? આવતી આવીને તરત જ હવે ધમાલ મસ્તી ચાલુ. હે નાસ્તો મારા માટે? હે આજે લઈને આયા? હા એક ટેન્શન બતાવી દો. વાહ હા 10 ભૂંગરા આપા. સારું કહેવાય. વાહ મારું એ જો મને ટેન્શન મને આપી બોલો. ઓ બાપરે શું બનાવો છું? ઇડલી. શું વાત છે. તો ચલો Ready થઈ ગાઈસ ગયું કે છે આ પીરું? પેસ્ટ રેડી થઈ ગયો છે. મસ્ત મજાનો રેડી કાલે બનાવ્યો. બનાવેલો આજે રેડી થયો. અને ગાઈસ હવે આ કેમ તેલ ચોંટાડો છો તમે? એ ઇડલી ચોટે નહીં ને એટલા માટે. એવું છે એમ? હમ. ચલો ગાઈસ તેલ જ નહીં ચોટતું પણ શું ના ચોટે. આ પેલું જર્મન છે બકા એટલા માટે ના ચોટે. છે એટલા માટે. હા જર્મનમાં ના ચોટે. એટલે ગેસ પાણી જેવું લાગે છે ને. હા ચલો ગાઈસ હવે આ જેટલા પણ ખાના છે ને એ બધામાં ઇડલી ભરી દેવાની. પેસ્ટ ભરી દેવાનો. ઇડલી તો પછી બનશે સ્ટ્રીમ થઈને. ફરી સ્ટ્રીમ થઈને બનશે. હજુ આ પણ પેસ્ટ છે ગાઈસ જો. વધશે તો ઢોસા બનાવીશું, નહીં વધે તો ફરી આપણે બનાવીશું બેટર ખીરું એનું. અને અરે બહુ વાના લાગે રીતિકા બનતા. 10 મિનિટ લાગે એવું એમ? આ બાફા તો. બફાતો એમ? 10 જ મિનિટ બાફવાનું. એવું પછી એનાથી વધારે નહીં બાફવાનું. બરાબર જોઈ લો ગાઈસ કમ્પ્લીટ. અને આમાં શું મૂકીશ કુકરમાં? એમાં સાંભાર બનાવવા માટે બધું બાફવાનું. શું વાત છે. જોઈ લો ગાઈસ આ બાજુ સાંભળ આ બાજુ ઇડલી. ઓકે જોઈ લો વેરી નાઇસ. તો ફાઇન ગાઈસ ઇડલી બની ગઈ છે. અહીંયા સાંભળ પર રેડી છે. આપ જોઈ શકો છો સાંભળનો વઘાર પણ મારી દીધો છે અને ઇડલી પણ રેડી છે. અને રીતિક અહીંયા તમને બતાવું છું ગાઈસ. વાવ એકદમ જોરદાર. જો ગાઈસ 5-6 ખાવ ને એટલે તમારું પેટ ધરી જાય હો. નહીં આ લાગે તમને ગાઈસ પોચી પણ આ બહુ જ એ હોય ખાવામાં તો બહુ જ પેટ ભરાવું લાગે. દાળની જ હોય. હા એટલા માટે પેટ ભરાય છે ભરાઈ જાય એમ. આ ઠંડી થાય ને તો મસ્ત ઉકળી જાય. પણ હવે મારે બીજું સ્ટીમ કરવું છે. હે બીજી વખત સ્ટીમ કરવું છે એટલા માટે. તો ગાઈસ હજુ આ પેસ્ટ બાકી છે જો બતાવું તમને. આ પેસ્ટ બાકી છે એટલા માટે બીજી સ્ટીમ કરવા માટે રીતિકા જોઈ પડી ના જાય. બાકી વઘાર પણ વાગી ગયો છે એક મસ્ત મજાનો સાંભળનો જોઈ લો. વાવ. અને અહીંયા ઇડલી પેસ્ટ તૈયાર હોય ને બધું તો વાર ના લાગે બનતા. હે બધું તૈયાર હોય તો વાર ના લાગે. પણ ખાલી ઓગળતા વાર લાગે નહીં? હા આ બાપરે એને આથો આપવાનું ત્યાં જ વાર લાગે. જોઈ લો. ઓવરનાઇટ કરવું પડે. પેલો 6 કલાક પેલું પલાળ્યું 8 કલાક પેલો પેસ્ટ પલાળ્યો અને પાછું આજે આ સાંભર અને આ ઇડલી બનાવી. ત્યારે આ બની જો. ત્યારે બની. ઇડલી ખાઈ જો ને એમને ખાલી મસ્ત શું? લાગે. ઇડલી ખાલી ના હતા નહીં હું તો સાંભર જોડે જ ખાઈશ. ઇડલીનો કોઈ સ્વાદ ના હોય જીલું. ના મસ્ત લાગે. હે એ તો ફીકી ફીકી લાગે ને. ના ફીકી લાગે. એનો ટેસ્ટ હોય. તો હું ગરમ શું કર પકડું છું તું? આ 4 લેયર છે નહીં? કેમ મસ્ત વાવ આ મસ્ત નીચેવાળી? આ મસ્ત થઈ ગયું. ઠંડી થાય ને એમ મસ્ત ઉકળે. ગરમ ગરમ ના ઉકળે. જોરદાર. તો ગાઈસ હવે આની તમારી રેસીપી જોવી હોય ને તો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જઈ જજો. હા ક્યાં કે બ્લોગમાં ગાઈસ હું પૂરું કવર ના કરી શકું. પૂરું જ્યારથી ચોખા દાળ પલાળ્યા છે ત્યારથી મારી ઇડલી સ્ટીમ થઈ ગઈ. સાંભાર વઘાર મારી દીધો ત્યારથી આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધું છે. યુટ્યુબમાં તો આ ગાઈસ તમને બધું બતાવું જ છું. એ 2 દિવસની અંદર હા. એમાં મેં રેસીપી નહીં બતાવી. રેસીપી કારણ કે કેટલી બાજુ થઈ તારે હું રેસીપી શૂટ કરવા જાઉં તો ગાઈસ બ્લોગ રહી જાય અને બ્લોગ શૂટ કરવા રહી જાય તો રેસીપી રહી જાય. એક જ ફોન છે આમાં. હા એક જ ફોન છે મારી પાસે એટલા માટે હું બધી જ રીતે મેનેજ કરું છું ગાઈસ. એ પાછું ગાઈસ હિન્દીમાં પણ બ્લોગ શૂટ કરવાનો, ગુજરાતીમાં પણ બ્લોગ શૂટ કરવાનો અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં રીલ શૂટ કરવાની. એટલે ગાઈસ અનબિલીવેબલ શૂટિંગ. એટલે સપોર્ટ કરતા રહેજો. એટલે સપોર્ટ કરતા રહેજો પ્લીઝ.
પ્લીઝ સપોર્ટ કરતા રહેજો ગાઈસ. તમારો ભાઈ બહુ જ મહેનત કરે છે. બ્લોગ હેડે ને એટલા માટે એ બ્લોગ ની જ અમારે ખાસ છે જરૂર છે ને? રીલ્સ થી નથી, એ તો ફેમ બની છે. હમ. પણ બ્લોગ હેડશે ને તો જ અમે હેડીશું. તો જ અમે હેડીશું નહીં. બ્લોગ થોપી ગયો તો અમે થોપી ગયા. જો ગાઈસ હવે તેલ વેડશે કેમ કે ચોટી ના છે એટલા માટે નહીં. ચોટી ના જાય થોડું મીઠું નાખી જમવાનો સમય થઈ ગયો છે અને આજે અમારે જમવામાં ગાઈસ નથી રોટલી બનાવી કે નથી શાક બનાવ્યું. હે ઇડલી સાઉથ કંઈક સાઉથ નું ખરું. હા આજે ગાઈસ રોટલી પણ નથી બનાવી કે શાક પણ નથી બનાવ્યું. ઓનલી ફોર આજે બનાવ્યો છે ઇડલી અને સાંભર. ઇડલી સાંભર કેટલી તૈયારી બેઠો છે. વાહ વન સ્મેલ તો જો આવી છે. વેરી નાઇસ ફ્રેગ્રન્સ. ચલો 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 ગાઈસ કોણ ખાશે. ઢોકરા ના કહેવાય ગાંડી, ડોકરા ના કહેવાય, આને ઇડલી કહેવાય ગાંડી, ઇડલી કહેવાય. મને દાળ ઢોકળી જેવું લાગે છે. એવી સ્મેલ આવે ગાઈસ ખરેખર. હે તો ગાઈસ એકબીજાના રિવ્યુ લઈશું કેવું લાગે છે. બેટા આ બધું શું રમો છો બપોરમાં તમે. હા અમે રમે છે શનિ રવિવાર અમે રમીએ ખાલી જોજો ને બચ્ચો. હું છે ને હું શાકભાજી લેવા જાઉં તમે કોઈ પાછળ આવતા ના. મમ્મી આ કેવું રમે છે. તું કેની એ જોઉં છું. હું ચાનું એ જ જોઉં છું આ છોકરાના. લોકો શાકભાજી લેવા માટે આવ્યા છે. આ મારું સ્પેશિયલ ખેતર છે. અમે આમાં જે તોડવું હોય ને એ તોડી પણ શકીએ. કયા શાકભાજી લેવા આવ્યા છે તમે. આ જાત જાતની શાકભાજી છે, ચારો છે, ભાઈ પાંદડા છે, એ બધી જાત જાતની શાકભાજીઓ અમે રમીએ છીએ એવી શનિ રવિ. અમુક વાર જ્યારે મૂડ હોય ત્યારે રમીએ નકર નથી રમતા. હા જતો ખરા. શાંતિ રાખો. જોઈ લો. બે તારી ચોકલેટ લે તઈ તારી ગોયરો કરવાની જ બેટા ગોયરો તમારે શું બનતો તૈયાર લાવવા ઈચ્છા હા તૈયાર. પણ મમ્મી સાતમે લાવવી પડે કેમ કે સાતમે છે ને ખેતર ચાલવાનું હોય ને. એ તો તમારે અપાસ કરો ને 11 ના દંડથી તમારે અપાસ ચાલુ થાય. હા 25 તારીખે ચાલુ થાય છે અમારે. હા તો 25 તારીખે આપણે ક્યારે લઈશું મમ્મી. હા 24 તારીખે હોજે લાવવાની. 24 તારીખે સોંજી લાવવાની એમ. મામા જો સાતમે ગોયરો વારવાની પછી 5 દાડા રહેવા દેવાની પછી એનો ગ્રોથ પકડી જાય ને પછી આપણે 25 તારીખે બધી પૂજા કરવાની પછી અપાસ કરવાની. એવું એમ. હા તારા 5 અપાસ કરવાના ને. હા મારા 5. તમે ગોયરો કરજો અમારું મતલબ ત્રીજું અપાસ વરસ કરવું થાય. પડે. અપાસ કરજો તમે બધું લઈ આપીશ તમને ખાવા. અને અમને છે ને વાલી કપડા હોતી આપવાની છે. પણ બેટા મને એ ખબર નહીં પડતી આ જો સાડી પહેરવાનો શોખ તને ક્યાંથી જાગ્યો છે મને એમ કેવું છે. તે સાડી જ લઈ આલું તો તા હે સાડી જ લઈ આલી તો મમ્મી જો ને તે હાડી નહીં પહેરી ને એવી સાડી આની પહેરી છે જો કેવી લાગે. એ મને એવી હાડી પહેરતો નહીં ફાવતું બોલ. એવી હાડી પહેરે કે તો હાડી જ લઈ આલી છે એનો. ખરેખર આ પીહુને તો બચપનથી શોખ છે નહીં મમ્મી એને. બચપનથી શોખ બરાબર હ પણ એના હાડીઓ જ બધી ભેગી કરી મેલું. ઓય પીહુ થોડુંક ઓય કર ને બેટા થોડુંક આમ શું કહેવાય સારી પહેરી થોડું નખરા તો કર અમને હા સારું લાગે. એ જાને જા ભરવા બેસ બહુ સારી લાગતી હશે. તારી તો ઓય બસ રૂહી આ બાજુ સંજુડી ખુશી બનો ચલો. હા સંજોડી ખુશી તો આપણે બનેલા છે. સાસુ બહુ બનો. સાસુ વહુએ બનેલા છે. હા ચલો બની સાસુ. હા ચલો બનો હેડો. એ સાસુ એ સાસુ તું સાસુ હોય. હા ચલો એ સાસુ હા. એ મમ્મી જી મારે માર્કેટ જવું હતું હા, 2-3 હજાર આપી દો હા, પણ એવું પૈસા આપો ને ગોયરો આવી રહી છે ગોયરો હું કરીશ તો હું કશું જ ઘરનું કામ નહીં કરું હા ને એમ તું કે તારે એમ કહેવાનું. હા મને બેસીને ઘર કામ કર એવું ના હોય હું તો ગોયરો કરીશ હતા મારું 3જું વર્ષ થાય છે હું તો જાઉં લાવો પૈસા નહીં એવું હોય ને તો ફોન લગાવીશ પોલીસ સ્ટેશન લગાવો. હેલો પપ્પા મને ગોયરો કરવા દેતી નથી મારી સાસુ. લો વાત કરો. હા. વાત કરો ફોન ભેગી
ચલો સંજુની ખુશી બની જાય. ચલો હેડો. ચલો સંજુ કી આ રોહિત તો કશું બોલતી નહીં. નહીં બોલતી લે હા ગોયરો આઈ રહી છે ચાલો મટીમાં લેવા જઈએ. ચાલો સાથે અમે ગોયરો આપણે કરવાની તૈયાર લાવીશું કે ઘરે બનાવીશ. અહીંયા જ બનાવીશ. નાલી તૈયાર લાવીશું. ભાઈ આપણે બધું ટેકાઈશું. લે ઘૂંટના પેટોને ટેકાઈશું. પછી હે ને આપણો 25 તારીખે અપવાસો કરવાના. બજારમાં જઈએ. ચાલો નાચતા નાચતા કે જાય છે. વીર ખુશ થઈ ગયો. વીર ખુશ ગઈ એની બોનનું જોઈને. જો મિત્રો સાંજના 5 વાગી ગયા છે અને પિયુષ પણ સૂઈ ગયા છે. શું ભૂખ લાગી એટલે ઊંઘા તળાવ્યા. તે તરોઈલા ખવાય ભૂંગરા બેટા? સવારમાં ઇડલી ને સાંભર નહીં ખાધું તરોઈ? હા મારી ભૂંગરા કરે આપણને ભૂખ લાગી છે. પણ લાયલા છે ભૂંગરા? હા લાવી છે બા. છે ને સવારે બજાર ગઈ હતા ને હા. લાવી તા. તો ચલો તરોયાલું ભૂંગરાવા લોકોને, કારણ કે વ્યૂઝ તો ઊંઘી ગયા છે. એમને બ્લોગ એડિટ કર્યો હિન્દીમાં, ગુજરાતીમાં, બધું બ્લોગ એડિટ કરીને મારી મમ્મી અમાર જોડે છે ને 5 કે 7 દિવસ છે પછી તો અમાર 25 તારીખે ઉપવાસ ચાલુ થશે. શેના ઉપવાસ? તમારા નાના નાના છોકરીઓ ના થાય ઉપવાસ, મોટા થઈને કરવાનું બેટા. ગોયરો પણ તમે નાની છોકરીઓ પડો જોઈએ, તમને ભૂખ કંટ્રોલ ના થાય. તમે વર્ષની થઈ અમાર પણ બધી વસ્તુઓ જોઈને લાલચ એમને આવે કે મને ખાવાનું હોય તો કેવું ખાવાનું હોય કેવું. એ ઉપવાસ પોકે નહીં ગોયરો માને. તમે તો સ્કૂલે જવાની રજા હશે. તમે ડ્રાય ફ્રૂટ લઈ આલો, ફ્રૂટ લઈ આલો, બધું જ લઈ આપો ને તો પણ તમને ઘરનું ખાવાની ઈચ્છા થાય. હું ઉપવાસ નહીં તોડું, મને તો હેબિટ પડી ગયેલી છે. તો એમ તો પીવું રોજ ખાતી જ નહીં. એમ એની બાએ 2 દિવસથી ટોકવાનું બંધ જ કરી દીધું છે, કારણ કે ટોક ટોક કરશો ને એમ બધા બોલ બોલ કરે છે. એટલા માટે એની બાએ બોલવાનું બંધ કર્યું એટલે ખાતી જ નહીં. એવું એને રાજ મળી ગયું છે ને. ના મામી તા કઈ ઇડલી સાંભર ખાધું તે? એક જ ઇડલી ખાધી હે ને, એટલે રોજ એવું કરે. રોજ નાસ્તામાં રોટલી શાક ઘરે લઈને આવો, પાછી કાલ ભજીયા આપેલા તો એ પાછા લઈને આવી. બધું જ તું પાછું લઈને આવું, બધું જ નોટિસ કરું છું. રૂહી તારે ઉપવાસ કરવાનો? તો ઉપવાસ ના કરાય બેટા, તને સેજ તો રહેવાતું ને. એને રોટલી શાક વગર તો 5 મિનિટ રહ્યા નહીં અને પાછી કે ઉપવાસ કરવો છે મારે. પણ મમ્મી એ કે અમે સ્કૂલમાં સાચો હશે એની ફ્રેન્ડ છે ને કેયા હા ઈયા ગોયરો નથી કરવાનું કે હું તમારી જેવી મોટી થઈશ ને તારે ગોયરો કર. એટલે એને શોખ માટે ગોયરો નાખશે, પણ એ ઉપવાસ નહીં કરે ને કરવો જ કરશે. એને ટોકવાની નહીં કે આ ના ખાઈશ પેલું ના ખાઈશ. એને જે ખાવું હોય એ ખાવા દેવાનું. હું તો અપાસ કરી શકતા અને મારી 3 ટ્વિંકલ છે ને એ પણ અપાસ કરવાની, એટલે મને કઈ ટેન્શન. તે સારું તું કરજે, પણ ભૂંગળા તો લેતા અત્યારે જઈને જ્યાં પેલા છે. ચલો ભૂંગળા તરવા માટે આપણે તેલ પણ રેડી લઈશું. છોકરાઓ માટે આવું કે છે તો તરવા આલવા પડશે, કારણ કે વીર ઉઠશે તો ખાશે. બહાર કરતા ઘરના ભૂંગળા તળેલા સારા. મિક્સ ભૂંગળા લાયા છે, જોરદાર લાગે. જો તેલ ગરમ થાય છે, એમને એક સરપ્રાઈઝ આપું છું. એ ખુશ ખુશ થઈ જશે, કારણ કે આપણે ગોયરોમાં ફરવા જવાનું. જ્યારે રજા હશે ને ત્યારે તમને બધે જો હજ્યો તળાવ છે, એક દિવસ જઈશું. એક દિવસ અહીં સન્યાસ મહાદેવ જઈશું. એક દિવસ મહાદેવ જે આપણે માધવપુરા છે ને મહાદેવનું મંદિર, ત્યાં જઈશું અને જુદા જુદા નાસ્તા લઈ જઈશું ને ખાશું જઈને. પણ અમને ના ટેક આવતા. એવું ટેકાવાનું ના હોય, તમે ઉપવાસ કર્યો છે. અમારું તો ફળ ફ્રૂટ લઈ લેજો. એ હા, ફળ ફ્રૂટ લઈ લેવાનું અને એમ મજા આવે ત્યારે બેહીને ખાવાનું, ફરવા હરવાનું. અમે જ્યારે ખેતર અમારો અપાસ ક્યારથી ચાલુ થાય? ઉપવાસ 25 તારીખથી ચાલુ થશે. 25 તો ટીચરોને રજા આપશે. રજા ના આપે, પણ 2 વાગ્યા પછી છોડી દેશે. 2 વાગ્યા પછી સ્કૂલ છોડી દેશે. કેમ કે અમને અપાસ કર્યો હોય ને હા. ટીચર અમને વધારે લખાવે ના. હા, લખાવે બધું જ કરાવડાવે. અને તઈ ફંક્શન પણ હશે. પણ મામી પહેલા વર્ષે તો નહોતું 5 વાગે છોડવાનું ટીચર કે. અને જો હમણાં કેવું સ્કૂલમાં કંઈક એવું આવું ગોયરો હોય ને એવું હોય ને ફંક્શન હોય, એમાં ચોલી પહેરીને જવાનું, સાડી પહેરીને જવાનું, પછી ગરબા હોય, એવું બધું હોય ને પીવું. હા, હું તો છે ને 5 દાડા છે ને નવા કપડાં પહેરી જવાની. કારણ કે ગોયરો આવે ને એટલે બધાને અલગ જ મોજ મસ્તી અને મજા હોય.
અને હોવી જ જોઈએ ઓબ્વિયસલી છોકરીઓ નાની છે તો એ લગીને એમની મજા માણી છે. અમે પણ એવા યાદગાર પળ મેં પણ વિતાવ્યા છે. હું અત્યારે એમને જોઈને હું તાજા કરું છું મારે નહીં પીવો. મામી અમે તો ના અમે તો શું કરીએ ખબર, બધી છોકરીઓ 2 વાગ્યા પછી સ્કૂલેથી આવી જાય ને તો પછી બધી છોકરીઓ ભેગા થઈ અને ખેતરમાં ફરવા જઈએ. અને ખેતરમાં જે પણ જાંબુ હોય પછી કેરી થઈ હોય એ બધું તોડી ઉપવાસમાં ખવાય ને એવી વસ્તુ ખાઈએ. પણ મામી અને ફ્રૂટ એવું બધું ઘરેથી લઈ જઈએ, ડ્રાય ફ્રૂટ એવું બધું. અને મામી મમ્મી માર્કેટ બોલે તો માલકીન ના બોલો, ખેતર જ અમારા હોય ને. ખેતરના માલિક શું બોલવાના, માલકીન બોલે તો એમ કે છે. કારણ કે અત્યારે બધા કોઈ પોતાના ખેતરમાં બેસવા ના દે એટલા માટે એમ કહે છે કે માલકીન બોલે તો ચલો ગરમ તેલ બરાબર થઈ ગયું છે. વાતોમાં જો બરાબર ગરમ તેલ થઈ ગયું છે એટલે ફટાફટ તરીને કાઢી લઉં. વાતોમાં ગોયરો માતાની વાતો કરી એમાં તેલ ગરમ થઈ ગયું. તો ભૂંગળા તળીને રેડી થઈ ગયા છે. ચલો રૂહીબેન લઈ લો. અરે હું લઈ લઉં છું. વાડકા લઈ જજે ખાવા માટે. ગાઈસ રાતના 9:30 વાગી ગયા છે ને ઊંઘવાનો સમય પણ થઈ ગયો છે અને રીતિકા બધું જ કામ પરવારી ગઈ છે. શું કહેવું રીતિકા, આજે વહેલા ઓય વીર વીર. પરવારી ગઈ ફટાફટ. બધું પરવારી ગયા ને જોઈ લો. ઓય વીરુ ગાઈસ જીલુ આ દિવેલ શું કરવા મંગાવ્યું બકા? દિવેલ ને ગાઈસ આ છે મસ્ત મજાનો વીર માટે સાબુ લઈને આવ્યા છે. શું કરવા લઈને આવ્યા? વીરને સાબુ બ્લેક બહુ પડી ગયો છે રમવા. જો લો ગાઈસ વીર બ્લેક પડી ગયું. કોનો છે? આપો મારી છે એમ કે. અને દિવેલ શું કરવા મંગાવ્યું? એ રૂહીને આઈબ્રો લગાવવા માટે. ઓહો હો એ કે રૂહીને આઈબ્રો તારા જીવ નાસી એટલા માટે હા. બ્લેક ઘાટી બનાવવા. ઘાટી બનાવવા માટે એમ ને કે એનાથી થોડું બ્લેક છે રીતિકા હા તો દિવેલથી જાડા વાળ થાય ને બ્લેક થાય. એવું એમ? તો જોઈ લો ગાઈસ 30 રૂપિયાનું દિવેલ આ એકદમ પ્યોરિફાઈડ દિવેલ. મારી એવી જ હતી એના જેવી તો મેં દિવેલ લગાવીને આટલી કરી. તો મધ ના લગાવાય મધ લગાવાતું હોય કેમ? કીડીઓ લઈ જાય ઉચકી. તો ચાલો ગાઈસ કઈ ગયો સાબુ? હે લાઈ માર સાબુ કઈ ગયો? ચલો ગાઈસ વીરની સ્કિન ટોન થોડી બ્લેક પડી જાય છે ગાઈસ કેમ કે માટીમાં રમવા એને વધારે જોઈએ છે એટલા માટે એની સ્કિન ટોન ડલ થઈ ગઈ છે. તો ગાઈસ મારા મમ્મીએ જ્યાં સુધી એમને મોટા કર્યા છે ને તો જોન્સન બેબી સાબુથી જ અમને નવડાયા છે. મને અને મારી બેનને બંનેને જોન્સન બેબી સાબુ નવડાવે. જેને પડે એને પડે. લાવો જોન્સન બેબી પાવડર ને મમ્મી અમે નાના હતા શેમાં નવડાયા? અત્યારે લગી નહીં? અત્યારે લગી ગાઈસ હું જોન્સન બેબી સાબુથી જ નાતો હતો એટલા માટે તો તમારો ભાઈ હે તું શું આ ખોલું છું? હા કે સાબુ ફ્રીજમાં મુકાય? તો બેટા ફ્રીજમાં ના મુકાય. હા ઓ ભાઈ ઓ ફ્રીજમાં ના મુકાય. એ ઠંડુ થઈ જશે. હા ઠંડુ ચીજ લે ચલો લઈ લો. ગુડ બોય ચલો લઈ લો. ગુડ બોય ચલો સીટ ડાઉન. વીર sit down stand up sit down નીચે બેસી જા sit down no રૂક આ ગયો વિના આવડી ગયું sit down stand up વાળું. એવું મેં પહેલા શીખવાડેલું. તું કહેજો we sit down જા બેસી જા. good boy stand up jump વીર jump કર. વીર હે આ બાજુ તો એ હા અચ્છા સાબુ પર મેં ધ્યાન છે. હે સાબુ હમણાં મને કહેતેલો સાબુ ગઈ ગયો કે તે ઉપર લઈ ગઈ ને એટલામાં તમે આપી દીધો. એમને એવરીડે ને નવડાવવાનો. તે એવરીડે નવડાવવું જ પડે ને. હા, આપણા ભલે, regular ભલે. સાબુ લગાવીને આ 45 રૂપિયાનો ખાલી 50 ગ્રામ આવે. રેગ્યુલર લગાવીને એટલે સ્કિન બગડી જાય છોકરાની. રેગ્યુલર લગાય તો સ્કિન બગડી જાય? રેગ્યુલર સાબુ લગાવીએ તો એમ. એવું હોતું છે? એટલે પેલા બીજા રેગ્યુલર સાબુ આવે ને હા એ બીજા આ તો સારું આવે એમ. સંતૂર છે. હા ના એવું આ તો સ્પેશિયલ નાના બાળકો માટે જ આવે. કિટ લાવી હતી હિમાલયાની હા, છોકરાઓમાં. છોકરાને કિટ ગાઈસ બોડી લોશન શેમ્પુ વીર માટે મસ્ત મજાની મેં કિટ લાવ્યા હતા. જો રીતિકા અનબોક્સિંગ કરી દીધું આ છોકરાએ. અનબોક્સિંગ થઈ ગયું છે ગાઈસ. હવે અત્યારે તો ઓય ઘર લઈને ના જો બેટા. મિત્રો હવે રૂહીને એની પાપણ જે છે એ પાપડ ના કે ને આઈબ્રો કહેવાય. આઈબ્રો
આઈબ્રો ઘાટી તમે કરાવો. કીધેલું ને બ્લોગમાં કે રૂહીની આઈબ્રો પર દિવેલ લગાવજો તો હું લગાવી રહી છું દિવેલ. વાવ, તમે very આટલી બધી એની ચિંતા કરો છો તો પછી મારે કરવી જરૂરી છે. good. જેમ કે એની મમ્મી છું છું એટલા માટે. ચલો વીરના માથામાં લગાવો. હા અત્યારે ને અત્યારે તો ઓસિંગા બધાય બગડો. જોઈ લો ગાઈસ કમ્પ્લીટ. વાવ વેરી નાઇસ. બ્લેક બ્લેક રોજ તારી યાદ કરાવવાનું. શું કીધું? હા. તારા લીધે મારી આઈબ્રો ઉપર એ લગાવાશે. ઓ જો જો રીસાઈ ગયો, જો રીસાઈ ગયો જો. ઓ ભાઈ. ઓહો રીતિકા પણ લગાવે છે જો દિવેલ. એના લીધે તમાર પર આઈબ્રો પડી હોત ને તો સારું છોકરાઓ. હા મારે તો બહુ ઘાટી આઈબ્રો છે નહીં. તમારી તો સેફઈ આલો ને તો જોરદાર લાગે. મારે બે છોકરાને માર પર જ આઈબ્રો પડી. ના વિની તો મારા પર છે. ના આ જો ને એની એવી જ છે પણ એની થોડીક શેપ વાળી છે એમ. એવું છે. એટલે મારી શેપ વાળી જ છે પણ ઘટી નહીં, આછી છે એમ. બરાબર. વીર લેપટોપ મારું છે. ઓહો આટલો નાનો છોકરો 2.5 વર્ષનો છોકરો લેપટોપ ચલાવે છે જો ભાઈ. ઓહ, વાહ વાહ આવડી ગયું વીર. હે શું આ બેટા 1-2 રૂપિયા લેપટોપ નો યા શું છે? ચલો મૂકી દો. નો બેટા નો 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 બેટા. સાબુ કઈ ગયો? સાબુ કઈ ગયો? સાબુ બતાય. ચલ મમ્મીને સાબુ બતાય. સાબુ કઈ ગયો? સાબુ કઈ ગયો? કોરિયર ચલ કઈ ગયો સાબુ બતાય. બોલો ચલો. જો લો કેસો અકરે એવું લાગે છે મને. અકરાવ નહીં કેની એને હું કહું છું કે સાબુ મૂકી દે બેટા. લાઈ મૂકી દઉં. એને ખોવાઈ નાખ્યો. આવું સાબુ એને જોડે જ લેવાનું. કઈ મૂક્યો સાબુ? કઈ ગયો? મેં હંતાડી દીધો છે એને મળો નહીં ને એમ કરી અને અત્યારે બધે ખોરો છે. કઈ ગયો સાબુ? કઈ નહીં. ઓ ભાઈ બતાય ઓ ચાલ. ભાઈ જો તો તું જો મારું માનતું નહીં ને, એને બતાય ચાલ. પેશન્સ તો જો. એનું પેશન્સ બધું કાઢું છું ઉભો રે. તું સાબુ બતાઈ. પણ આ શું કરવા લઈ જાય છે? શી ખબર? ઓ તું મારું મેકબુક લઈ લે. ઉપર એક મિનિટ ઓ એક મિનિટ વીર મેકબુક લેવા દે. ઓય મેકબુક ના ઓછું કર. ઓ બાપ રે. સાબુ કઈ ગયો? કઈ નહીં. કાલથી નવાનું શું આવું સાબુથી? હે? કેવું એની બંધ કરી દીધું મારું મેકબુક ભાઈ. અહીં મૂકી દે. જો ક્યાં ગયો? તાર સાબુ નહીં મળે તે લગી તાર ઘરમાં નહીં પહેરશે. ચાલ ધાબા પર જા. તું મોંઘો નહીં મારું. ચલો જોજી. ચલો. ચાલ બેહી રહી જાય ખૂણામાં. આ બાજુ નીચે ના ઉતરીશ. આ બાજુ આવી જા. હવે બેહી રે ખૂણા. ભાઈ બિચારાને કેમ આવું કરે છે તું? નીચે ના ઉતરીશ. અહીં ખૂણામાં બેહી રહી છે બસ ત્યાં. હું સે દયા કર છોકરા પર. ના એ માનતો નહીં કહેલું કશું. હું માનીશ મારું કહેલું? સોરી કે ચાલ હસે છે તારી. ઉભો રે. સોરી કે ચાલ. ના સાબુ ખોરી લાવ ને તો જ એને ઘરમાં રાખવાનો. નગરી રાખવાનો. નકર નહીં અહીં જ ઊંઘી રહેશે એકલો. ઊંઘી રહેશે અહીં એકલો. આપા જો વીર બેટા. ચલ ભાઈ મારા છોકરાને એવું ના કરીશ પ્લીઝ. ચલ બચા જીવ બારે. સાબુ કઈ ગયો હતા? જો મૂકી દીધો છે કઈ. ખાઈ ગયો? ખાઈ ગયો લે? ખાઈ ગયો? શું નહીં? ચલ બધે ખોર ઘરમાં સાબુ. ચલ ભાઈ આજ તો રીતિકાને દાંત લગા દી હે ભાઈ. ચાલ બધે ખોરી આપ મને સાબુ કઈ છે એમ બીજા છોકરા જલ્દી કર. કઈ ગયો? સાબુ કઈ છે બતાઈ. તારી બહુ સાબુ કઈ છે? ચલો ગાઈસ. મનાવે છે મને હમ એમ કઈ